કેમ છો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં અમે વાત કરવાના છીએ માણસામાં આવેલો ચંદ્રાસર તળાવની. આ તેનો એન્ટ્રી ગેટ છે, જ્યાંથી પ્રવેશ કરી શકાય છે. ચંદ્રાસર તળાવ જે એક અદ્ભુત નજારો છે, જોવાલાયક સ્થળ કહી શકાય છે. અને એન્ટ્રી પ્રવેશ કર્યા બાદ તમને જોવા મળશે જમણી અને ડાબી બાજુ બંને જ બાજુએ ઉગાડેલા ખૂબ જ વૃક્ષો, જમણેથી ડાબી બાજુ જઈ શકાય એ પ્રકારેની લીલોતરી, જે એક અદ્ભુત નજારો છે, જોવાલાયક સ્થળ કહી શકાય છે. અને હવે આ બાજુ તમે જોઈ શકો છો કે મિત્રો ખૂબ જ પ્રકારની બધી વનસ્પતિને બધું ઉગાડેલું છે. સંધ્યાકાળનો સરસ મજાનો સમય છે અને વાદળોથી ઘેરાયેલી એ ઋતુ છે. એન્ટર થતાની સાથે જ તમને જેન્ટ્સ ટોયલેટ અને લેડીઝ ટોયલેટ્સની પણ અહીંયા સુવિધા કરેલી છે, તેમજ ઠંડા પાણીના પીવાની પણ ખૂબ જ સરસ એવી સુવિધા કરેલી છે. તો કોઈ પણ ભાઈ બહેનને ત્યાં વોશરૂમ જવું હોય, પાણી પીવાની સુવિધા હોય, ઠંડા પાણીનું બધું કરેલું જ છે અહીંયા. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્ર, એક બાજુનો અદ્ભુત નજારો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્ર, એક બાજુનો અદ્ભુત નજારો છે. ત્યાંથી લઈને અહીંયા બગીચાની શરૂઆત થાય છે. બગીચાથી જમણી અને ડાબી બાજુ બંને બાજુથી ખૂબ જ લીલોતરી છવાયેલી છે. એન્ટર થતાં એક બેઠક વ્યવસ્થા સુંદર મજાની રાખેલ છે, જેમાં તમે સરસ બેસીને ત્યાં મજા માણી શકો છો ફેમિલી સાથે, કે તમે એકલા પણ આવ્યા હોય તો અહીંયા ખૂબ જ સરસ મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે, જે તમને મનને શાંતિ આપે અને બેસવું ગમે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ કરેલી છે. ત્યારબાદ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ચંદ્રાસર તળાવનું પાણી ભરેલું છે. પાણીમાં થોડી વધઘટ થતી રહે છે, પણ ચારે બાજુથી તેનો નજારો કંઈક અદ્ભુત પ્રકારનો છે. અને તેની લીલોતરી પણ કંઈક આ રીતે છવાયેલી છે. સાંજે પડતાની સાથે લોકો વોકિંગ કરવા પણ આવતા હોય છે. અહીંયા સરસ મજાના દેડકાભાઈ પણ તમે જોઈ શકો છો, અને આ પ્રમાણેના વૃક્ષો પણ ઉગાડેલા છે. અહીંયા જોતા ચારે બાજુ સઘન વૃક્ષો, લીલોતરી અને ખૂબ જ પ્રકારની શાંતિનો માહોલ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા જતાં ત્યાં મોટા પ્રકારના સીડીઓવાળી ખૂબ જ સરસ મજાની જગ્યા પણ છે. પાણી ભરેલું તમે જોઈ શકો છો આ પ્રમાણે મિત્રો. પછી અહીંયા સરસ મજાની એક ડસ્ટબિન, કચરાપેટીની પણ સુવિધા કરેલી છે. અહીંયા આ પ્રમાણે તમે એન્ટ્રી કરતાં તમને સળંગ જઈ શકો છો. હું તમને પહેલેથી બતાવવાનું ટ્રાય કરું છું, જે રીતે એન્ટર થવાય તે છે અંત સુધી તમને, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચંદ્રાસર તળાવની આ અમે અત્યારે ડાબી બાજુ ઊભા છીએ, ત્યાંથી સંપૂર્ણ નજારો તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, જે ખૂબ જ અદ્ભુત અને સુંદર તળાવ છે. ગુજરાતમાં તમને આ રીતે જોવા મળી જશે. આ રીતે તમે જઈ શકો છો, વોકિંગનો પણ લાભ લઈ શકો છો. સાંજે પડતાની સાથે જ ભાઈઓ તથા બહેનો આ પ્રમાણેનું વોકિંગ પણ કરતા હોય છે. ધીમે ધીમે તમે આ પ્રમાણે જઈને વોકિંગ કરી શકો છો અને તળાવની મજા પણ લઈ શકો છો. સંધ્યાકાળની સમયે, સનસેટ સમયે અદ્ભુત નજારો હોય છે, જે તમને આવતાને તમે આવો તો તમને અહેસાસ થાય કે ભાઈ ખરેખર અહીંયા જવાલાયક અને જોવાલાયક સ્થળ છે. તમે આવો તો તેની તમને અનુભૂતિ થાય.
આ પ્રકારનું પાણીનો અહીંયા સ્ટોર પણ થતો હોય છે ચોમાસા દરમિયાન, તમે જોઈ શકો છો. ચાલતા ચાલતા પછી અમે નીકળી ગયા. બાળકોનું અહીંયા એક રમવાનું પણ ખૂબ જ સરસ મજાનું કરેલું છે, તો ચલો તમને બતાવીએ ત્યાં લઈ જઈને બાળકોનું રમતગમતનું. બાળકો આવેલા હોય તો બાળકોને અહીંયા રમવાની ખૂબ મજા પડે એ પ્રકારનું ખૂબ જ રમવાનું બધું સરસ મજા પડે બાળકોને. વેકેશન હોય કે કંઈ પણ પ્રકારની રજા આવતી હોય તો બાળકોને અહીં એક પ્રકારની મજા આવે એ પ્રકારનું તમને બતાવું છું. આ પ્રકારનું તમને તળાવ જોવા મળી જશે મિત્રો. જોવા લાયક સ્થળ છે, અદ્ભુત નજારો હોય છે એનો. આવતાની સાથે જ તમને શાંતિ તથા માનસિક શાંતિનો અનુભવ થતો હોય એવું લાગશે તમને. આ પ્રકારેનું તમને બધી એંગલથી બતાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. બરાબર.
અને હા, જો આ બાળકો અહીંયા સાંજ પડતાની સાથે જ એમને રમવામાં ખૂબ જ મજા પડે તે પ્રકારના અહીંયા રમતગમતના સાધનો તેમજ બાળકોને રમવા માટેની ખૂબ જ સરસ મજાની બધી સુવિધા કરેલી છે. તો કોઈ પણ પરિવારના માતા પિતા સાથે એ બાળકોને લઈને આવવા માગતા હોય તો ખૂબ જ સરસ મજાની અહીંયા બાળકોને રમવા માટેની પણ સુવિધા કરેલી છે. અહીંયા રમતગમતના અહીંયા સાધનો તમે અહીંયા વાલીઓ કે બાળકોને પણ બેસવું હોય તો બેઠક વ્યવસ્થા પણ અહીંયા છે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણે હિંચકા રમતા બાળકો પણ હોય છે, લપસણીની સુવિધા છે, તેમજ અવનવું રમતગમતનું મેદાન કહી શકાય એ પ્રકારેનું અહીંયા જોવા મળશે તમને. એટલે ભાઈ આટલું જોઈ શકો છો મિત્રો તમે રમતગમતનું મેદાન. પછી ચંદ્રેશ્વર તળાવમાં અહીંયા આવતા સાથે એક આ પ્રકારનું ગોળ હોલ જોવા મળશે તમને. તેમાંથી તમને સમગ્ર તળાવ અહીંથી ચારેય બાજુથી જોવા મળી શકે એ પ્રકારનું અહીંયા એક કરેલું છે. ત્યારબાદ ચાલતા ચાલતા તમે જશો તો અહીંયા તમને પછી બર્ડ વોચિંગ ઝોન જોવા મળશે, જ્યાં બધું વૃક્ષોનું અહીંયા બધા પક્ષીઓને બધું આવતું હોય છે. ત્યારબાદ અમે પહોંચ્યા હતા અહીંયા એંગલથી લેવાનું ટ્રાય કર્યા છીએ. સરસ મજાની સંખ્યાનો સમય છે. અને તમને મજા આવે એવું પ્રકારનું છે. થોડીક વારમાં અંધારું થશે. અહીંયાનો રાત્રિનો નજારો પણ ખૂબ અદ્ભુત હોય છે, તો તમને એ પણ જોવાની મજા આવશે. પછી અમે આવી ગયા હતા ચાલતા ચાલતા છેક પુસ્તકાલય આગળ. અહીંયા બેસીને સરસ મજાના પુસ્તકો બધા વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. આવેલા બાળકો પણ અહીંયા ખૂબ જ રમતા હોય છે અને વાંચન પણ અહીંયા કરતા હોય છે. અને અહીંયા પુસ્તકાલયમાં અહીંયા બધી ચોપડીઓનો સંગ્રહ થતો હોય છે. તિજોરી છે એક પ્રકારની. આ પુસ્તકાલયને અમને બતાવવાનું કોશિશ તમને કરી રહ્યા છીએ. આ છે પુસ્તકાલય. જોઈએ તો એક પ્રકારનો વિશાળ પ્રકારનો નજારો તમને જોવા મળી જશે. એ ખૂબ જ અદ્ભુત છે. ત્યારબાદ જોવા જઈએ તો મિત્રો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ઉતરતી એક પ્રકારની સીડીઓમાંથી નીચે તળાવમાં જઈ શકાય એ પ્રકારની અહીંયા રચના છે. પછી જુઓ અહીંયા એક મહાદેવ શિવ શંભુની એક પ્રતિમા તમને જોવા મળી જશે. દિવાલમાં જ પેઇન્ટિંગ કરેલું છે આ પ્રમાણે. તો એ અદ્ભુત નજારો છે, એનો જોવાની મજા પડે એવો. હવે સંધ્યા સવારનો સમય થઈ ગયો છે, તો તમને એની જે રાત્રિની જે લાઇટિંગ જે હોય છે એ જોવાની કંઈક નજારો કંઈક અદ્ભુત છે, તે તમને એ જ બતાવું છું હવે. કારણ કે ધીમે ધીમે હવે રાત્રિનો સમય થઈ ગયો છે, તો
એ રાત્રિની જે લાઇટ હોય છે એ જોવામાં તમને ખરેખર મજા આવે એ પ્રકારનું અદ્ભુત નજારો હોય છે. હા તો મિત્રો જુઓ, હવે અંધારું થઈ ગયું છે. અંધારું થવાની સાથે જ આ પ્રકારનું લાઇટિંગ થઈ જાય છે. લીલી, વાદળી, લાલ પ્રકારની અલગ અલગ પ્રકારની લાઇટોથી અદ્ભુત ચારે બાજુ અહીંયા લાઇટોનો શણગારથી ખૂબ જ તળાવને શણગારવામાં આવે છે, તો લોકોને ખૂબ જ જોવાની મજા પડે એ પ્રકારનું છે. જેમ જેમ સાંજે અંધારું થતું જાય એમ એમ જોવાની તમને ખૂબ મજા પડે એ પ્રકારનું વાતાવરણ રમણીય હોય છે, જોવાલાયક છે. ખરેખર તમે એની મુલાકાત નથી કરી તો અવશ્ય કરો. અને આને કોઈ ટિકિટ શું નથી હોતો મિત્રો, તો તમે આને ફ્રી ઓફ જ છે તમારા માટે. તો તમે વિના મૂલ્યે આની મજા લઈ શકો છો અને જોઈ શકો છો. ફેમિલી સાથે આવવું હોય તો તમારે એક બેસ્ટ પ્લેસ કહી શકાય કે ત્યાં આવીને તમે બેસી શકો અને આનો આનંદ માણી શકો. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો રાતનો અદ્ભુત નજારો, લાઇટો અને સાથે જબરજસ્ત અદ્ભુત નજારો, ફરવા લાયક સ્થળ છે ચંદ્રાસર તળાવ. અહીંનો નજારો જેવો છે કે તમને ના આવવો તો પણ આવી શકો છો. જબરજસ્ત જોવાલાયક સ્થળ કહી શકાય એવું અમારું ચંદ્રાસર તળાવ છે. હમ. ત્યાં જતાં આગળ એક યોગ કેન્દ્ર આવેલું છે, ત્યાં બેસીને તમે યોગને બધું પ્રવૃત્તિ તમારી કરવી હોય તો કરી શકો છો. અહીંયા સરસ મજાનું યોગ કેન્દ્ર આવેલું છે. રાત્રિનો પણ નજારો કંઈક અલગ જ હોય છે, બાળકો રમતા હોય છે, લાઇટનું ડેકોરેશન ખૂબ ખૂબ અદ્ભુત હોય છે, તમને જોવાની મજા પડે એ પ્રકારનું હોય છે. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ હોય છે યોગ કરવા માટેના. તમારા સીડીએમાં પ્રમાણે એક સ્ટેપ બાય સ્ટેપ કરી શકો એ પ્રમાણેનું અહીંયા યોગ કેન્દ્ર છે, જ્યાં તમે બેસીને સરસ મજાના યોગ કરી શકો છો. ત્યારબાદ આગળ જતાં એક એમપી થિયેટર આવે છે. એમપી થિયેટર્સ આગળથી તમને બેસીને તમે બાળકો રમતા હોય છે. પછી આ પ્રમાણે એક આઈ લવ ચંદ્રાસરનું એક લોગો જે તમને જોવા મળશે. આ પ્રમાણે લોગોનું વાળું ચંદ્રાસરનું છે. અને આ એન્ટ્રી ગેટ છે, એનો એક્ઝિટ ગેટ, એન્ટ્રી ગેટ બંને એક જ હોય છે. એન્ટ્રી ગેટ, એક્ઝિટ ગેટ આ પ્રમાણે તમને જોવા મળી જશે.
જુઓ તમને હવે જે બતાવવાનો તો રાત્રિનો નજારો તો એ જુઓ, ખાલી અદ્ભુત નજારો છે રાત્રિનો. તમને ખરેખર એમ થાય કે ભાઈ જોવાલાયક છે ને અહીંયા જ બેસવું છે, અહીંથી જવું જ નથી, એ પ્રકારની તમને ફિલિંગ આવે એ પ્રમાણેનું નજારો હોય છે. ને લાઇટિંગ એ પ્રકારનું જબરજસ્ત અદ્ભુત પ્રકારનું રાત્રિનું કહી શકાય કે ગુજરાતમાં આપણે ગૌરવ લેવા જેવું સ્થળ હોય અને આમ શાંતિનો અનુભવ થાય. પારિવારિક સાથે, બાળકો સાથે આપણે જઈ શકીએ અને એનો આનંદ માણી શકીએ એ પ્રકારનું આ જબરજસ્ત તળાવ આવેલું છે. તો એની અવશ્ય મુલાકાત કરો, ચંદ્રાસર અમૃત તળાવની, જે માણસા ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે. તો તેની અવશ્ય મુલાકાત કરો, વિના મૂલ્યે છે મિત્રો. તમે પણ આવો, પરિવાર સાથે પણ કરો, રેફરન્સ કરો અને આ પ્રમાણેની મુલાકાત કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી, જય ભારત.